પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બધા જ આખા ગામના હે મજામાં હશો એ મારી હૃદયથી શુભકામના છે। તો સૌ પ્રથમ તો આપણે દર્શન કરી લો, જે રેગ્યુલર કરીએ છીએ તો કરવા જ પડે દર્શન। પ્રભુની દયા હોય ને તો એ મજા થઈ જાય। તો ચાલો રસોડામાં બાજરીના રોટલા ગળે મારી મમ્મી। જય માતાજી કહી દો મમ્મી। જય માતાજી કહી દો। ચાલો હું તમને લોકોને બતાવું કે જો મમ્મી બાજરીનો રોટલો કેમનો બનાવે છે। જો બાકી મારી મમ્મી હાથથી બાજરીનો રોટલો આ જો ખાલી જો ઘણા લોકો થેપીને બનાવતા હોય છે, જેમને નહીં આવડતા એમને। તો આ જો ખાલી આ ગોમડાનો રોટલો મમ્મી બનાવે। આ તો તોય નાના બનાવે છે, બાકીમાં મમ્મી આખી અમારા ગામડે તો આનાથી મોટી તાવડી છે, તાવડી જેવડો એક રોટલો 2 જણા ખાય એવડો બનાવી શકે। પણ રોટલો બનાવે એટલે રોટલો ફૂલે એવો। બાજરીનો રોટલો રે, હમણાં શિયાળામાં અમારા બાજરીના રોટલા ચાલી રહ્યા છે। મમ્મી કાલે ખબર રોટલો બનાવી આલીશ, આખો મસ્ત રોટલો બનાવી છે। બાજરીનો રોટલો ને ઘી ખાવાની મજા આવે। જો નાખ્યો ને આ રોટલો જો ખાલી બાકી દેશી બાપુ દેશી। તો મમ્મી ચોખાનો લોટ મિક્સ કર્યો અંદર। યસ, તો મારી મમ્મી બાજરીનો લોટ અને ચોખાનો લોટ બંને મિક્સ કરીને રોટલા બનાવે। અને આ કુકરમાં શું શાકભાજી મેલી કે દાળ બનાવી? તો કુકરમાં બનાવી ગયો ખાશે। તો અમારી જેમીન જો પાલક બતાવો ભાઈ, શું બનાવવાનું પાલકનું આપણે? સવારે ભાઈ મસ્ત ધોઈને છે। યા સવારે પાલકનું શાક બનશે। લ તો કરવું તો પડે ને। લ ઓહો કે ખાવાનું તમારું કામ અમારે કરવાનું। આ જોજો। તો આજનો વિડીયો એક મેં મસ્ત મજાનો ટોપિક વિચારીને રાખ્યો, હું એની ઉપર બનાવીશ। અને ટોપિક છે કે ના જોતું હોય તો એ ખરીદી લેવાનું અને ભૂત ચડી જાય એવું એના ઉપર છે। હવે એને શું કહેવાય મને નહીં ખબર, પણ મારી માટે તો એક બહુ મોટો ઇશ્યુ છે મારા જીવનનો। કે કેવું ખબર, જેમ કે હું ક્યાંક કંઈ લેવા જાઉં કોઈ દુકાને, અને એમાં ખાસ કરીને તો મોલોમાં બાપા એમાં જુડિયો આવી ગયો, પેલા વન સેન્ટર ને પછી હમણાંથી તો ક્યાં હેન્ડલૂમમાં ગયા હોય કે ડીમાર્ટમાં ગયા હોય, અને કઈ વસ્તુ ગમી જાય એમાં ખાસ કરીને અગર પર્સ હોય તો મને છે ને કંઈક થાય પછી। અને પછી મને એવું થાય કે મારે જોઈએ જ છે એમ। અને ખાસ કરીને મારા જે પણ કપડાં હશે કે એવું જ હશે। હું સ્પેશિયલ કંઈ ખરીદી કરવા નહીં ગઈ હોય, મેં શું કર્યું હશે કે મારી નજર પડી હોય એટલે પછી હું રાહ જોઉં કે નાણાં ક્યારે આવશે, અને નાણાં એટલે જઈને ભમક દઈને લાવી દેવાનું। પછી હું એ જોઉં નહીં કે પહેરવાથી સારું લાગશે કે નહીં લાગે, કે પછી એ વસ્તુ કામમાં આવશે કે નહીં આવે। તો આ મારી એક બહુ ખરાબ આદત છે ને। હું આવું બહુ જ મતલબ અગર મારી તિજોરીમાંથી તમે હવે બહુ બધી વસ્તુ એવી કાઢી દીધી, અને આમ જોવા જઈએ તો છેલ્લા 7-8 મહિનાથી હું એવા કોઈ ફાલતુ ખર્ચા નહીં કરતી। હું ફાલતુ એટલા માટે કહીશ કારણ કે હું એવું બહુ જ કરું કે બિનજરૂરી વસ્તુ ખાલી જોઈને આમ એક નજરમાં ગમી જાય એટલે ખરીદી લઈએ, અને પછી એટલું બધું કંઈ મજા આવે નહીં। જેમ કે મેં કેવું કર્યું હતું લાસ્ટ ટાઈમ જ્યારે અમારા ઘર બનતું હતું, એટલે બહુ જુઓ ને મે મહિનામાં હું લો ગાર્ડનથી નીકળી, ત્યાંથી નીકળી અને તમને ખબર જ હશે ત્યાં બધા ફેરીવાળા બેસે, ત્યાં બેસે છે। તો મેં એક સાથે મારો એક દિવસે પગાર થયો હતો, એક સાથે 6 જોડી કપડાં ત્યાંથી પેર લીધા। હવે મેં લેતા તો લઈ લીધા નો ડાઉટ, અને હતા સાઇઝમાં જેમ કે L M એવી રીતના જે હોય એમાં મેં M સાઇઝના બધા લીધા। તો એમાંથી કાપડના પ્રમાણે મને 3 જોડી થયા, 3 જોડી નહોતા ફિટ પડતા હતા। તો એ બીજી વખત મારે બદલાવા ગઈ તો એ બેન, તમે વિચારો મારી કિસ્મત, એ બેન બીજા દાડે જ લગ્નમાં જતા રહ્યા હતા। બેન આયા 10 દિવસે,
પણ દયાથી 10 દિવસ પછી આપણને બદલાઈ આપે 3 જોડી. હવે જ્યારે હું બદલાવા ગઈ ને તો જે વસ્તુ મેં લીધી હતી એ જ વસ્તુ એ સાઇઝમાં હતા નહીં, એ કપડાં, એ ડિઝાઇન નહીં કપડાં. પછી છેવટે બીજું લેવું પડ્યું, એ પૈસા પાછા આપે નહીં. એટલે હવે હું લાવતા તો લાવી દીધા, પણ તમે માનશો નહીં, 2 જોડી તો હારા જ નહોતા લાગતા. એ 5 જોડી લીધા તો 6 જોડી ઊભા રહ્યો. એક મલ્ટી કલર, એક વ્હાઈટ હતું, એક ઓરેન્જ હતું, બરાબર. પછી પેલું 2 લેગી ટાઈપના હતા, એટલે 5 અને 6 કે હા અત્યારે જે ગુલાબી ડ્રેસ પહેર્યું ને એ, એટલે 6 જોડી, બરાબર 6 જોડી. તો એમાંથી ખાલી 1 જોડી એવું હતું જે મને બહુ જ સારું લાગતું હતું પહેરવા ઉપર, તો એ મેં બહુ મસ્ત પહેર્યું ને, એ ફાટ્યું નહીં ત્યાર સુધી પહેર્યું ને પછી એ જોડી કાઢી નાખ્યા. અને 1 જોડી તો મેં આપી દીધા મારા એક છે રિલેટિવ એમનો, કારણ કે થોડા 2-3 વાર પહેર્યું એટલે ફિટ કાપડ થઈ ગયું હતું, પછી થતા નહોતા એટલે મેળ પડ્યો નહીં. 4 જોડીમાંથી 2 જોડી મેં ગોદડામાં કાઢી નાખ્યા. વિચારો, એ કાપડ મતલબ કલર રહી જતો રહ્યો તો ને ફાટવા આવી ગયું હતું. અને 2 જોડી જે છેલ્લા વધ્યા હતા એમાંથી ખાલી 1 જ જોડી એવું છે જે હું અત્યારે રેગ્યુલર પહેરી રહી છું. 1 જોડી મેં મારા નણંદબાને આપી દીધું, કારણ કે નવો ડ્રેસ હતો ને મને ફિટ પડી ગયો હતો તો એમને આપી દીધું. તો એ પહેરે છે, એ કાપડ સારું છે, બસ ફિટ પડતું હતું એટલું હતું. બાકી 2 જ જોડી સારા નીકળ્યા, બાકીના બધા જય અંબે થઈ ગયું. અને પછી મને એવું થયું કે હું આટલું બધું ફાલતું, એ પહેરો હતી બહુ મોંઘી નથી, 700-800 ને 600-600ની આસપાસની હતી, એટલે 700-600-700-600ની આસપાસની હતી. વસ્તુ એ કે હું આવું બહુ કરું કે કંઈ લેવા જાઉં તો એક આમટું ભમખો લઈ લઉં, અને પછી મને અહેસાસ થાય કે આ તો કંઈ કામનું જ નહોતું. તમારી જોડે આવું થાય? મારી જોડે તો આખા ગામનું આવું થાય. અને હું ઘણી વસ્તુ એવી ખરીદી લઉં. એક તો મેં સ્ટેન્ડ લીધેલું હોય ને, એ તો સાચું કહું, આ રવિવારે હું જ્યારે વ્લોગ બનાવીશ તો એ સ્ટેન્ડ તમને બતાવીશ કે મેં શા માટે એ સ્ટેન્ડ લીધું હશે ને મને પોતાને નહીં ખબર. વિચારો, મતલબ સી ખબર હેન્ડલૂમમાંથી લીધું હતું. એ સ્ટેન્ડ મેં લાવી દીધું ઘરે, પછી ખાસું 12 મહિના તો પડી રહ્યું. પછી છેલ્લે મેં કાને બધા કે આ સ્ટેન્ડ છે શેનું, ભાઈ અમને એને ના ખબર પડી, મને ના ખબર પડી, અમારે ગૂગલમાં સર્ચ કરવું પડ્યું કે સ્ટેન્ડ છે શેનું. અને સ્ટેન્ડ જેનું હતું, માને કે બંને તરફ પર્સ લટકાવવા માટેનું સ્ટેન્ડ હતું, જે મારી માટે શૂન્ય કામનું હતું, કશું કામનું નહોતું એ. તો આવું થાય. અને હું આવું બહુ કરું, જેમ કે મને કંટ્રોલ ના રહે. જેમ કે હું તમને લાસ્ટ કહું, હું પર્સ લેવા હમણાં અમે ગયા હતા, ત્યારે મારી જોડે પર્સમાં મૂકવા પૈસા જ નહોતા, પણ પર્સ લેવું જ હતું. તમે જીદ કરીને એક પર્સ લીધું નવું. હવે હું નિમેશજીને તો કહી ના શકું, ઓલરેડી મારી જોડે 4 પર્સ પડ્યા હતા. તો હવે 4 પર્સનો હિસાબ તો કરો ને તો જ નવું લઈ શકાય. તો આપણે 4 પર્સ બાપુ બધાને જે રિલેટિવ છે એમને જબરજસ્તી ગમાડીને આપી દીધા. મને કે રાખી લે, તો મને એવું ફીલ થાય કે મારી જોડે હવે શૂન્ય છે, મારી જોડે એકે પર્સ નહીં પૈસા મૂકવાનું, એટલે પછી એ પર્સ નવું હું લઈ શકું. તો આવી ડેન્જરસ માનસિકતા છે મારી ભાઈ, મારી બહુ આવી આદત કે હું કંઈક લેવા જાઉં તો એક સાથે બધું લઈ લઉં. જેમ કે મને ગયા વર્ષે એક બીજું ભૂત ચડ્યું હતું, લિપસ્ટિક લગાવવાનું. તો માનશો નહીં, જુડિયોમાંથી ઓલું આખું જે એક પેકેટ આવે છે જેમાં 3 પીસ આવે, એવા 2 અલગ અલગ, એક લિક્વિડ ફોર્મ જેવું હતું ને કે મને એમાં વધારે ખબર નહીં પડતી, તમે ગણો એવા 2 પેકેટ, અને બીજી છૂટક 2, એટલે 6 ને 7 ને 8 લિપસ્ટિક તમે એ ભેગી કરી હતી. અને તમે માનશો નહીં, એમાંથી 3 જેવી તમે ઢીંગલીઓમાં ફઈને ઢીંગલીઓને આપી દીધી રમવા, અને એક તો હમણાં વચમાં હુકાઈ ગઈ હતી મેં નાખી દીધી, અને બીજી અત્યારે પડી. તો આજે એક વિડીયો માટે મેં ટ્રાય કરી હતી તો મને બિલકુલ મજા ના આવી, મતલબ એનો કલર બરોબર નહોતો અને આમ મજા જ ના આવી. એમાંથી એવું થતું હતું કે પૈસાનું પાણી તો નહીં થયું, કારણ કે પાણી એ 20 રૂપિયામાં વેચાય. શું થઈ ગયું, પૈસાનું ભૂમ થઈ ગયું. તો આવું થાય. તો આ ના સારું કહેવાય. આમ જોવા જઈએ ને તો આ વસ્તુ ના સારું કહેવાય. પૈસા બચાવવા જોઈએ, અને હું બી હવે એ જ પ્રયત્ન કરીશ. જો કે મારા નિમેશજી છે ને, મારા નિમેશજી એ બહુ જ ચીવટવાળા, મારે જે જોઈએ બધું હાજર કરે.
પણ એક વસ્તુ છે, એ મને હંમેશા એવું કે તારે જે જોઈએ ને તારે મને કહી દેવાનું. તો મને એવો હક નથી કે હું એવા લોકો માટે પૈસા વાપરું કે એવા લોકોને આપું કે જે લોકોને મારી વસ્તુ કે મારી લાગણીઓની કદર નહીં. આ એમનું ક્લિયર છે કે ભાઈ એવા લોકો માટે તારે કંઈ જ કરવાની જરૂર નહીં. બાકી તારે ઉડાડ ને તારી જોડે હોય બધાએ ઉડાડ દે ને એ મજા કરી દે બસ. એને એ મેનેજમેન્ટ કરાવવામાં બહુ જ મસ્ત છે. માને અગર તમે મારા નિમેશજીને 50,000 રૂપિયા એમના હાથમાં હોય ને મહિનાના, તો એ આખું મહિનાનો એક ચાર્ટ સરસ રીતે તૈયાર કરી દેશે કે કઈ વસ્તુનો કયો ખર્ચો કઈ રીતે મેનેજ થશે. તો એ આવડત એમની બહુ જ મસ્ત છે. અને હું બી એમનામાંથી 20% શીખી ગઈ છું, 80% શીખવાનું બાકી છે. 80% તો ખરું, કારણ કે મારું બહુ એવું કે હું યાર બહુ ફાલતુ ખર્ચા બહુ કરવું, મતલબ મને એવું ફીલ બી થાય. પણ હું ખાઈ બી લઉં જેમ તે આમ, અને મને એવું લાગે કે આમ આ 1 મહિનામાં મારે 2-2.5 કિલો વજન વધી ગયો હશે. ખબર કેમ? કારણ કે મેં આ 2-1 મહિનામાં બહુ બહારનું ખાધું. હમણાંથી થોડું કંટ્રોલ હતું એક તો તબિયતના કારણે, પાછું આ મહિના બહુ ખાધું. મતલબ ઘણી વાર તો મને ભૂખ ના હોય ને તો હું ખાઈ લઉં. તો એ બી મારા મતે તો ફાલતુ ખર્ચો જ કહેવાય. પછી બીજું શું છે? હા ભાઈ, અમે કરિયાણું લેવા જ્યારે હું જતી ને તો મતલબ મેં જેમીનને એવું કીધેલું, જેમીન તું મને કંટ્રોલ રખાવજે કે આપણે આટલા સુધીની જ વસ્તુ લેવાની છે અને આ જ લેવાની, બીજી નહીં લેવાની. તો ખબર નહીં આપણે આ મોલમાં પગ મૂકીએ પછી એ લોકો શું મંત્ર પઢે છે આપણી ઉપર કે એવી વસ્તુ, નાસ્તા ખાવા પીવાની વસ્તુ, બીજું આડાવડું મતલબ 3-4 હજારનું તો એમને એમ લેવાઈ જાય. બીજી જે એવું લાગે કે કંઈ જરૂર નથી આને લેવાની. અને કેટલી વાર એવું થાય કે હું ઘણા નાસ્તા એવા લઉં ડીમાર્ટથી કે જે મતલબ ખોલીએ પછી 2-2 મહિના સુધી ખવાય જ નહીં. માને તીખી સેવ લઈ લો, તીખી દાળ લઈ લો. અને ઘણી વાર તો એવું થાય કે નાસ્તા પડ્યા હોય તો એ છૂટકમાં 5 રૂપિયાનું પડેખું લઈને ખાઈ લઈએ, કારણ કે યાદ જ ના રહે ઘરમાં નાસ્તો પડ્યો. તાવ બી થઈ જાય. તો આ બધી વસ્તુ મેનેજ કરવાની જરૂર છે મારે. અને હવે તો આ મહિને તો હું મસ્ત ખર્ચો કરવાની હું કરવાની નહીં, કરીને બેઠી, હું બૂમ કરીને બેઠી 8,000 રૂપિયા. મારી જોડે હિસાબ બી નહીં 1 રૂપિયાનો. 8,000 દીધા હતા મને વાપરવા, પર્સનલ મારા મહિનો ચલાવવા. અને મારી જોડે હવે ખાલી છે 1200 ને 1400 રૂપિયા. વાહ સુરેખા વાહ. તો અને બીજું હું આ ચાંદલાની વાત કરું તો લાસ્ટ ટાઈમ હું જ્યારે આ ચાંદલા ખરીદવા ગઈ હતી તો હું 5-6 પેકેટ એવા બી લાઈન મૂક્યા છે જે અત્યારે ખાલી મારા ડબ્બામાં પડી રહ્યા છે, હું લગાવતી બી નહીં. તો એક આ બી વસ્તુ એવું કે બિનજરૂરી વસ્તુ આવી રીતના પણ આપણે ખરીદી લેતા હોય તો હું તો એવું જ કહીશ, શોખ મોજ કરવાના, નો ડાઉટ. પ્રભુડો આપણો એવો સમય લાવશે કે અણધારે મજા અને શોખ કરવાના. પણ જ્યારે લિમિટની આવક હોય ને તો જે વધારે જરૂરી એને પ્રાયોરિટી આપવાની. અને આ વસ્તુ મારે તો બહુ શીખવાની જરૂર, તો હું શીખી જ રહી હું. ના, શીખવાની જરૂર નહીં, હું અત્યારે શીખી રહી છું. અને ઉભા રિક્ષા જવાના થોડા દિવસ તો થાય ને કંઈ, તરત તો કેમ શીખી લેવા. મને મારી પર વિશ્વાસ છે કે હું શીખી લઈશ. પણ તમે લોકો આવું કરો કે મોલમાં કે કોઈ બી જગ્યાએ શોપિંગ કરવા ગયા હોય, તમારો સામાન લેવા ગયા હોય અને લેવા શું ગયા હોય ને, મતલબ લેવા જે 50 રૂપિયાનું ગયા હોય એના કરતાં બમણી રકમની વસ્તુ બીજી લઈને આવતા રહો. આવું થાય તો મારી જોડે તો બહુ આવું થાય. અને લાલ દરવાજા તો હું જતી જ નહીં ક્યારે. કેમ ખબર? ત્યાં એટલી બધી વસ્તુ વેચાતી હોય, મતલબ જીવ લલચાય કરે. કાં તો કપડામાંથી જીવ પાછો પાડીએ તો ચંપલા પડ્યા હોય, ચંપલામાંથી પાડીએ તો કટલરી પડી હોય. મતલબ કંઈક ને કંઈક ઓપ્શન ત્યાં પડ્યા છે કે તમે આવો બી ને અને પૈસા કાઢો ને ખરીદી લો. તો એ બહુ ડેન્જરસ જગ્યા છે. અગર તમે વિચારીને ગયા છો
કે સારા એવા નાણાં છે, સારા એવા પૈસા છે, તો જાઓ, બાકી તો બાપા તો હું તો મારી આદત સુધારીશ અને બહુ જલ્દી સુધારીશ. એમ તો મેં સુધારી છે, 20% તો કામ કર્યું, ખાલી 80% બાકી હો. યાર નવા વર્ષમાં શું કરવાનું, કંઈક તો કરવું પડે ને કામ. તો આ વિષય ઉપર હું કામ કરીશ. ઓકે, ગુડ બાય, જય માતાજી.